મોર્નિંગ, કેમ છો મારા ચાહક મિત્રો? તો બસ બધા મજામાં છો એવી આશા રાખું છું. તો બન્યા રહેજો મારા વ્લોગમાં. બસ મિત્રો, મોદીએ લઈ લીધો છે, ઢમણો લઈ લીધો છે. હવે જઈએ છીએ આપણે ઈંડા વીણવા. તો વીણશું ઈંડા, ઈંડા. તો બસ મિત્રો, આમાં વીણવાના છે ઈંડા. આ પાટો રહી બાકી રહી ગયો છે વીણવાના છે ઈંડા. ઈંડા વીણવાના આજ. બસ મિત્રો, ફાંટ ભરાઈ ગઈ છે, ખાલી કરવાની છે. અત્યારે તો મજા આવે ઈંડા વીણીને, બપોર પછી મજા નથી આવતી. તો બસ મિત્રો, ફાંટ ભરાઈ ગઈ તો જાઓ ખાલી કરવા. આટે ઝપાટે ભરાતી આવે. ખાલી કરી તમને બતાવી. વિડીયો ભલે થોડોક મોટો લાંબો થઈ જાય. અટકી રહ્યો. મોજ કરો કે શું મોજ કરે આમાં? મોજ કરે ગયો કે મજા કરે. વાહ મત લાગે. જો ખરા આમ ખાલી કરવો પડે. તો બસ આવી ગયા ફાંટ ખાલી કરવા. જલ્દીથી ખાલી થઈ ગઈ. જો બસ મિત્રો, ફાંટ ભરાઈ ગઈ તો ખાલી કરવા જાવો છે. એક તો ગરમી હવે ચાલુ થઈ ગઈ. જાય ફાંટ ખાલી કરવા. બસ મિત્રો, ફાંટ ભરાઈ ગઈ છે તો ખાલી કરવા જવાનું છે. ખેતીનું કામ કરતા ખુશ છે, બાકી વ્લોગ વિડીયો કરીને સારી મજા આવે. બસ મિત્રો, આપણે હવે જાઓ જમવા. આ બાજુ ઈંડા રહી ગયા, બાકી છે જમીને વીણશું તો જઈએ જમવા. હા, ફાંટ બહુ ભરાઈ ગઈ છે. આમાં પણ લાગે છે કેટલી ફાંટ ભરવાની હતી. તો બસ મિત્રો, આપણે જઈએ ઈંડા વીણવા. પાણીનું બોટલ ભરાઈ ગયા છે ને આપણે જમી લીધો છે. તો હવે જઈએ છીએ આપણે. બસ મિત્રો, આપણે પહોંચીએ છીએ, આપણે ઈંડા વીણવાના છે. તો આ પહોંચીએ ઈંડા વીણવા. આ ભાગથી કરીને આ ભાગ વીણવાનું બાકી છે. તો બસ મિત્રો, આપણે પહોંચીએ ઈંડા વીણવા. એક તો ફાંટ ભરાઈ ગઈ ને પાછો ટાઢો પર સારો થયો. અત્યારે ટાઢો પર સારો થયો. ટાઢા પર બસ ફાંટ ભરાઈ ગઈ છે, જાય ખાલી કરવા. અમુક મિત્રોને એવો થતો છે કે ભાઈ ઘડી ઈંડા વીણે છે, ઘડી ફાંટ ખાલી કરે છે. તો એને ઢગલા કેવડા છે, તો હવે ઢગલા આપણે બતાવી દઈએ. બસ મિત્રો, આ બીજો નાનો ઢગલો છે ઈંડાનો, કારણ કે આ બાજુ માલ ઓછો આવેલો છે તો એ પ્રમાણનો ઢગલો થયેલ છે. તો ઈંડામાં આવી ફાંટું ભરાય છે. આમ જો ફાસ્ટ ફાંટ ભરી જાય. આખો દિવસ વાહમાં લાગે પાછો. વાહમાં લાગે આખો દિવસ. ફાંટ વારીને ફરવા ને ઈંડામાં તકલીફ પડે. તો બસ મિત્રો, આપણે જ્યારે અહીંયા ખાલી કરવા આવીને આટલો ઢગલો છે જો ઈંડાનો. તમને એમ થતો હશે કે ભાઈ ઘડી ઈંડા વીણે છે, પણ આપણે ઢગલા નહીં બતાવતો. તો આ બતાવી રહ્યા ઢગલા ઈંડાના, આવા ઢગલા છે વાડીમાં. તો બસ મિત્રો, હવે વીણી ઈંડા. થોડો પવન આવે હેરો ને 2-3 પાતી હતી પછી ખાવું વિહામું. બસ મિત્રો, પાણીની બોટલ હતો, પી લી પાણી. તો બસ મિત્રો, હવે ખાઈ થોડીક વિહામું ખાઈ લઉં પછી વીણશું ઈંડા. એક ગરમી આજે બરી ગરમી है, आज भारे गर्मी है. गर्मी आज बरी है ने एक तो फाटू खाए. तो बस मित्रों, एंडा वीणाई गया से आपणे. तो जाशुं आपणे वाड़ी
સામે મકાન જેવું ઘર છે તો વિહામું ખાશું ને પછી સાંજના એંડામાં પાણી વારશું. કામ મને ના મૂકે અને હું કામને ના મૂકું. તો હાલો હવે જઈ આપણે વાડી. બસ મિત્રો હવે આપણે જઈએ છીએ વાડી. તો હાલો જઈ વાડી ને તમને બતાવું એંડાનો ઢગલો. તમે જોઈ શકો બતાવી એંડાનો ઢગલો. અમે કામ કરેલ તમને એવો લાગતો છે કે આ ભાઈ ઘડી ઘડી ખાલું કરવા જાય એંડાના ઢગલા બતાવશું. એક અહીંયા રે એંડાનો ઢગલો નાનો છે. એક ઢગલો અહીંયા રે આ બાજુથી વીણી આવ્યા હતા એંડા તો અહીંયા નાખ્યા હતા. એંડાનો ઢગલો અહીંયા કર્યો. આ પહોંચીએ એંડાનો ઢગલે. આ ચોથો એંડાનો ઢગલો છે. આવા અમારા પાકેલા હતા એંડા. આવા એંડાનો ઢગલા થયા છે. તો બસ મિત્રો આ છે આપણે એંડાનો ઢગલો. તમે જોઈ શકો છો આ એંડાનો ઢગલો છે. હવે આગળ બીજો એંડાનો ઢગલો છે એ બતાવું. બસ મિત્રો સીંસો લઈ લીધો પાણીનો ને હવે જાઓ પાણી વારવા. કારણ કે થોડાક એંડા કાઢવાના હતા ભાઈના તો બે ભાઈને એંડા કઢાવી દીધા ને હવે જાશું પાણી વારવા એંડામાં. વિહામાં હારામાં હારો ખાઈ લીધો, નાહી લીધો, બધો કામ થઈ ગયો હારામાં હારો. તો બસ મિત્રો દરિયો ભરલ પડ્યો હે. ટાંકો ફાસ્ટ ભરાઈ ગયો આખો દી આખો પડશે પાણીને ભરાઈ ગયો ફૂલ ટાંકો. દરિયાનો ભરલ પડે જો. તો બસ મિત્રો ખોલી નાખીએ આપણે પાણી. જાય છે એંડામાં. આ એંડા પાવાના બાકી છે. પાવા પડશે. ટાંકો ફૂલ ભરવો પડે જ છે. હવે પાઈ એંડા પાણી વાર તો કાંઠા બરે ગરમી થાય છે. પાણી વાળો તો આંખમાં લાગે છે. કાંઠા બરે ગરમી થાય છે એટલે આ બાજુ પીતો પીતો આવે છે પાણી. બસ મિત્રો પહોંચીએ પાણી. આવી ગયો પાણી. વારવાનું હે એંડામાં પાણી. બસ મિત્રો પાણી ચાલુ છે તમે જોઈ શકો છો પાણી. અને આપણે એક ક્યારા પાવાનું બાકી છે. આ બે ક્યારા છે, 1 ને 2. એક પાથી આ પાવાની બાકી છે. પછી આ ભાગ પી જાય પાણી કરવો પડશે બંધ. અમુક અમુક કહે કે વિડીયામાં મજા આવે. મને હાથડી મજા નથી યાર પાણી વાળાને કઠે હો કામ કરે હું તકલીફ જેવું કામ. એક તો પાછી ગરમી બોરી થાય પાણી તો આવે પણ તકલીફ જેવું કામ. આ પાનો બાકી છે પાણી પાવાનો. આ બાજુનું પાનું પાવાનું બાકી છે પાણીનું. ચાલે છે પાણી. તો બસ મિત્રો આ બે ક્યારા રહેશે ને કરવો છે પાણી બંધ. આ બે ક્યારા રહેશે પાઈ લઈ એટલે પાણી બંધ કરી નાખશું. આખો પાનો પી ગયો. તો બસ મિત્રો આ ભાગમાં પાણી પી ગયો છે એંડામાં. હવે આપણે થોડીક વારમાં પછી બંધ કરવાનો છે. બસ મિત્રો આ બધી લાંચર લઈને નીકળે સામે છે વાટકી ત્યાં રાખવાનો છે. બધું અહીંયા રાખી દે. એટલી વાર બગલા ભેગા હતા આપણા. હવે સામે જઈ રહ્યા. બસ મિત્રો પાણી બંધ કરવા આવી ગયા. કારણ કે તમને વિડીયો બતાવી શકીશ નહીં. વાટકી બંધ કરી છે કારણ કે પાણી ઉલરશે એટલે બંધ કરવાનો જ છે ફાઇનલ. ક્યારો પી જાય એટલે બંધ કરવાનો પણ વાટકી ઉલરશે જોજો. બહુ પ્રેશર મારે. બસ મિત્રો આપણે ટાંકો ફૂલ ભરલ પડે તો તમે જોયો હશે. હાલમાં આટલો ઊણો થઈ ગયો છે. હવે ટાંકો જોયા અહીં પાણી આટલો જ છે. બસ મિત્રો આ બોટલ લઈ લીધા બે ભેગા. હવે જઈએ છીએ ઘરે. કામ મને ના મૂકે હું કામ આખો થાકી રહ્યું કામ કરી કરીને. હવે જાઉં. બસ મિત્રો
આ તો આપણો આજનો વ્લોગ. તો બન્યા રહેજો આવનારા વ્લોગમાં. તો સર્વે મિત્રોને જય શ્રી રામ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.